ડોગ બાઇટનું કેસ જે કહેવાય, કૂતરા કરડવાનું કેસ છે, આ રાજકોટમાં થોડું વધી ગયું છે. અને આનું કારણે જે છે, આનું કારણે જે સવારે જોગિંગ કરીએ અથવા બપોરે, અને ખાસ કરીને બાળકોમાં થોડું એવું કેસ સાંભળવા મળ્યું છે. એટલે આપણે એવી રીતે સાવચેતી રાખવાનું છે કે કોઈ પણ ડોગ બાઇટ થાય, કોઈ પણ કૂતરો કરડવે તો પહેલાં જ્યાં સપોઝ પગમાં છે તો પહેલાં જોઈ લેવાનું કે ત્યાં કોઈ લોહનું સ્પોટ છે કે નહીં, ક્યાં સુધી ડીપ ગયું છે પહેલાં. પછી જે છે આ જે ટેપ વોટર કહેવાય, નળનું પાણી હોય, સિમ્પલ પાણી, સાબુનો ઉપયોગ કરવાનું જ નહીં. નળના પાણીથી જે આપનું જે ઊંડ છે, જે ઘાવ છે, આનું ધોવી નાખવાનું છે, ટોટલ ક્લીન કરી દેવાનું છે. આમાં સાબુ અથવા કંઈ ડિટોલ અથવા કંઈ બીજું કંઈનું લગાવવાની જરૂર નથી. પછી તાત્કાલિક એકવાર આપના ઊંડને, આપના જે ઘાવ છે, આનું સાફસૂફ થઈ જાય પછી તાત્કાલિક તમે હોસ્પિટલમાં કોન્ટેક્ટ કરવાનું છે. તમારે એટલું બધું ડીપ હોય અથવા સુપરફિશિયલ હોય, એટલે ઊંધો હોય અથવા ડીપ જે હોય, પણ તમારે એકવાર હોસ્પિટલમાં આવવાનું છે. હોસ્પિટલમાં એટલે પહેલાં પોતાની રીતે કંઈ પણ કરવાનું નહીં, હોસ્પિટલ આવવાનું છે. હોસ્પિટલમાં તમારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં, હું કહું છું સિવિલ હોસ્પિટલમાં જે આનું જે સારવાર છે આ બધી ઉપલબ્ધ છે. ત્યાં એક અલગથી ઓપીડીમાં ક્લિનિક ચાલુ કર્યું છે, એટલે ARV ક્લિનિક કહેવાય, જે એન્ટી રેબિઝ જે છે આનું ક્લિનિક છે. ત્યાં આવવાનું અને ઓપીડીમાં બતાવવા પછી જેનું સારવાર છે, આ સારવાર જેવી રીતે ડૉક્ટર કહે આ ઉપર આપણે આગળ વધવાનું છે. પોતાની રીતે જે તમારું ઊંડ થયું છે, જે જ્યાં કતર્યું છે, ત્યાં સાફ કરવા સિવાય કંઈ કરવાનું જ નહીં. બીજું હું કહું કે તમે ડૉક્ટર પાસે નહીં જાઓ તો આનું જે કદાચ એવું પરિસ્થિતિ બને કે આને જે આફ્ટર ઇફેક્ટ છે, આનું જે રોગ છે, આનું કહેવાય રેબીઝ. અને રેબીઝનું આપનું ઇંગ્લિશમાં મેડિકલ ભાષામાં હાઇડ્રોફોબિયા કહીએ છીએ. એટલે રેબીઝ જે છે, આ રેબીઝ ટોટલ 100% ઘાતક છે. એટલે કોઈ પણ જણાને રેબીઝ થઈ જાય તો આનું મરણ, એટલે આનું ડેથ તો થાય જ, આ 100% ગારંટી છે. એટલે રેબીઝથી બચવા માટે આપના પહેલાં તો ઊંડને ક્લીન કરવાનું છે, અને પછી જે ડૉક્ટર કહે, ડૉક્ટર ત્યાં જે છે આ ઇમ્યુનોગ્લોબિન છે, વેક્સિન છે, ઘણા બધા એન્ટીબાયોટિક છે, આ બધું આપશે. અને એકવાર આપવા ચાલુ કરો અને તમારે જે શેડ્યુલ પ્રમાણે જેવી રીતે કરતા શેડ્યુલ પ્રમાણે લો તો આ રેબીઝ તમારે ક્યારે થાય જ નહીં. આ 100% તમારે ક્યોર થઈ જાય. પણ એકવાર રેબીઝ થઈ જાય તો આ 100% ડેથ થાય છે. એટલે રેબીઝ નહીં થાય આ માટે આ બધું કરવાનું છે.